ઓસામા ઠાર. ઓબામાના રાષ્ટ્રપ્રમુખના કાર્યકાળ દરમિયાન અમેરિકાના સૌથી મોટા દુશ્મન અને આતંકના પર્યાય એવા ઓસામા બિન લાદેનને અમેરિકી સૈન્યે ઠાર માર્યો હતો. અમેરિકી નેવી સીલ્ડ કમાન્ડોએ પાકિસ્તાનના એબેટાબાદ સ્થિત એક ઘર પર હુમલો કરીને ઓસામાનો ખાત્મો બોલાવ્યો હતો અને આ ઓસામા કિલ મિશનનું મોનિટરિંગ ખુદ ઓબામાએ કર્યું હતું. ઇરાક સામે યુદ્ધ વિરામ. જે સમયે જ્યોર્જ બુશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો હતો. ઇરાકમાં અમેરિકી સૈન્યને ગોઠવ્યા પછી ઇરાકમાં આત્મઘાતી હુમલા વધી ગયા હતા અને રોજ અમેરિકી સૈનિકો પોતાના જીવ ગુમાવતા હતા, જેના કારણે અમેરિકામાં બુશ સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે બરાક ઓબામાએ રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળતા જ ઇરાક સામે યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી હતી. અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોના વર્ચસ્વને ખતમ કરવા અમેરિકાના નેતૃત્વના નાટો સૈન્ય તૈનાત કરવામાં આવ્યું. ત્યારે 2011થી ઓબામાએ આ સૈન્યને પરત બોલાવવાની શરૂઆત કરી અને 2014 સુધી અફઘાનિસ્તાનમાંથી પૂરી રીતે સૈન્ય હટી જશે. ઈરાન સામે કડક પગલાં. ઓબામાના શાસન દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે સંબંધો ખાટા બન્યા છે, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને દબાવવા માટે તેના પર વ્યાપારિક આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તો ઈરાનના પેટ્રોલિયમ સેક્ટરમાં મદદ કરનારા લોકો અને કંપનીઓને સજા આપવા એકાઉન્ટેબિલિટી અને ડિસઇન્વેસ્ટમેન્ટ એક્ટ 2010 કાયદા લાવવામાં આવ્યા. સાથે જ ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોને ઈરાન પાસે તેલની આયાત ના કરવા અનુરોધ પણ કર્યો. હેલ્થ કેર રિફોર્મ. ઓબામાની સિદ્ધિઓમાં હેલ્થ કેર રિફોર્મ પણ સામેલ છે. અમેરિકાના ઇતિહાસમાં છેલ્લી એક શતાબ્દીમાં 5 રાષ્ટ્રપ્રમુખ રહ્યા જે યુનિવર્સલ હેલ્થ કેર રચવામાં નિષ્ફળ રહ્યા, જેની સામે ઓબામાએ 2010માં અફોર્ડેબલ કેર એક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ બિલથી 32 મિલિયન અમેરિકન નાગરિકોનો વીમો ઉતારવામાં આવશે. આમ ઓબામાએ દેશના હિતમાં શાનમાં લીધેલા કેટલાક નિર્ણયોએ તેમને ફરીથી જગત જમાદાર બનાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.